પિરામણ ગામ ખાતે ડોર ટુ ડોર કચરાવાળાના નામે ભૂતપૂર્વ કચરાવાળાની શંકાસ્પદ હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ચોરી કરવા આવ્યા હોવાની આશંકા સામે આવી હતી. દરવાજો ખોલી અંદર જતા મકાન માલિકે પૂછતા ઉડાવ જવાબ આપી ફરાર થઈ ગયો હતો. કોન્ટ્રાક્ટરને પૂછતા કર્મચારીઓને છૂટા કરી દીધા હોવાનું જણાવ્યું હતું. પૂર્વ કર્મચારી દ્વારા કચરો લેવાના બહાને શંકાસ્પદ હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ હતી. પિરામણ ગામના હેપીનગર વિસ્તારમાં રહેતા સલીમ પટેલના ઘરે સવારે અંદાજે 10:15 કલાકે એક વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરવાની શંકા જતા પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ખાવાનું આપો. વધુ પૂછપરછમાં જણાવ્યું કે હું કચરો લેવા આવ્યો છું. અવાજ કે ના આપ્યો કે સીટી કેમ ન વગાડી? ના જવાબમાં જણાવેલ કે પંચાયત સીટી આપતી નથી. ગાડી ક્યાં છે? તો ગાડી બીજી ગલીમાં છે. કચરો લઈ જવાનું કહેવામાં આવતા કહ્યું હતું કે પછી લેવા આવું છું. શંકા જતા ડોર ટુ ડોર ગાડી ચલાવનારને ફોન કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે હવે મારા સાથે કામ કરતો નથી, પહેલાં કરતો હતો. તેઓ 2 વ્યક્તિ છે. મારા ફોન બાદ કચરાની ગાડી ચલાવનાર વ્યક્તિ તેને શોધવા જતા તેને જોઈને બંને વ્યક્તિ ભાગી ગયા હતા. ભૂતપૂર્વ કર્મચારીની હિલચાલ શંકાસ્પદ છે, જે અંગે કોન્ટ્રાક્ટર અને પંચાયતમાં પણ રજૂઆત કરી હોવાનું જાગૃત નાગરિક સલીમ પટેલે જણાવ્યું હતું.